નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે માપનની અંદર અંતરના માપન અને દળના માપન વિશે સમજ્યા અને હવે આપણે સમયના માપનને આજે આપણે સમજીશું. તો મિત્રો, સમય આપ સૌ જાણો છો કે સમયની કિંમત કેટલી છે. તો સમયનો સૌથી નાનો એકમ આપણે અત્યારે જે વિચારીએ છીએ કે એકમ જે વિચારીએ છીએ તેને આપણે સેકન્ડ કહીએ છીએ. તો મિત્રો, આ જે સેકન્ડ નક્કી કરવામાં આવી છે તે કઈ રીતે નક્કી થઈ છે અને કેટલો એક્યુરેસી સાથે નક્કી થઈ છે એ આપણા માઇન્ડમાં ઘણા બધા પ્રશ્નો જન્માવતું હોય છે. આપણે સમય માપન માટે ભૂતકાળમાં કદાચ તમે સાંભળ્યું હશે ભૂતકાળની કેટલીક ઘટનાઓમાં કે જેમાં રેત ગળીનો ઉપયોગ થતો હતો અને આ રેત ગળી તમને સમય અંદાજિત સમય આપતી હતી, પરફેક્ટ સમય ન આપી શકે. ત્યાર પછી આપણે બીજી ઘટનાઓ જાણીએ છીએ કે સૂર્યના પડછાયાનો ઉપયોગ કરીને સમયનું માપન કરવામાં આવતું હતું. પણ આ સૂર્યના પડછાયાનું મદદથી જે સમયનું માપન કરવામાં આવતું તેની એક્યુરેસી પણ સારી કહી શકાય તેવી ન હતી. તો ત્યાર પછી લોલકવાળા ઘડિયાળ આવ્યા, પછી સાદા ઘડિયાળ આવ્યા, રિસ્ટ વોચ આવ્યા. આ બધા ઘડિયાળ જે આવ્યા એનાથી આપણે પ્રમાણમાં સામાન્ય વ્યવહારમાં ઉપયોગી એવા સમયને આપણે વધુ સરળતાથી માપી શક્યા કે સમજી શક્યા. પરંતુ વૈજ્ઞાનિક લેવલે કે વધુ આદર્શ પરિસ્થિતિમાં સમયને જો આપણે માપવો હોય, સમજવો હોય તો તે પૂરતું ન હતું. એટલે આપણને ખ્યાલ છે કે વધુ એક્યુરેસીવાળા ક્વાર્ટ્સ ઘડિયાળ પણ આપણી પાસે અત્યારે પણ બજારમાં અવેલેબલ છે. અને આ ક્વાર્ટ્સ ઘડિયાળ જે હોય છે એ ક્વાર્ટ્સ ઘડિયાળમાં ક્વાર્ટ્સ ક્રિસ્ટલના દોલનો થાય છે અને તે સમયનું નિયમન કરે છે. અને જે સાદા કાંડા ઘડિયાળ હોય છે તેમાં સંતુલન ચક્રના દોલનો સમયનું નિયમન કરે છે. તો આવી રીતે જ વધુ એક્યુરેસી માટે સીઝિયમ ઘડિયાળ કે જે ઇન્ટરનેશનલ માનક ધરાવે છે, જેને સમયના પરમાણુય માનકના આધારે તૈયાર કરવામાં આવે છે, તે સીઝિયમ ઘડિયાળ જેને આપણે એટોમિક ક્લોક પણ કહીએ છીએ, જેને રાષ્ટ્રીય માનકનું પણ બિરુદ મળેલું છે. હવે આ સીઝિયમ ઘડિયાળ ખૂબ જ એક્યુરેસી ધરાવે છે અને તેના વડે આપણે 1 સેકન્ડને માપીએ છીએ. અને પછી તમને ખ્યાલ છે કે 1 સેકન્ડના નાના ભાગ કે 1 સેકન્ડના મોટા ભાગ એ બધા આપણે તેને સમજી શકીએ. તો 1 સેકન્ડ શું છે? તો હું તમને 1 સેકન્ડ સમયની વ્યાખ્યા તમને આપું છું. પણ મિત્રો, હું તમને જે વ્યાખ્યા કહું છું આ વ્યાખ્યા પરીક્ષાની દૃષ્ટિએ તમારા માટે યાદ રાખવાની જરૂર નથી, પણ માહિતીની દૃષ્ટિએ તમારે આ વ્યાખ્યાને સમજવાની છે. તો 1 સેકન્ડની વ્યાખ્યા શું છે કે જે આપણે સીઝિયમ ઘડિયાળમાં લઈએ છીએ, જે ખૂબ જ એક્યુરેસી ધરાવે છે, એટોમિક ક્લોક કહેવાય, કે સીઝિયમ 133 પરમાણુની ધરા સ્થિતિની 2 અતિ સૂક્ષ્મ ઉર્જા સ્તરો વચ્ચેની ઇલેક્ટ્રોનની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના 9,26,31,770 પૂર્ણ દોલનો માટેના સમયગાળાને 1 સેકન્ડ સમય કહેવાય. તો તમે સમજી શકો છો કે 1 સેકન્ડમાં આ પરિસ્થિતિમાં સીઝિયમ 133 પરમાણુની અંદર જે સંબંધિત ઉર્જા સ્તરો વચ્ચે ઇલેક્ટ્રોનની સંક્રાંતિના 9,19 કરોડ દોલનો થઈ જાય છે, જે ખૂબ મોટી સંખ્યા છે. હવે આની એક્યુરેસી પણ ખૂબ વધુ છે. જે આપણે કાંડા ઘડિયાળ જોઈએ એની એક્યુરેસી પ્રમાણમાં ખૂબ ઓછી,
ક્વાર્ટઝ ઘડિયાળની એક્યુરેસી કાંડા ઘડિયાળ કરતાં ઘણી વધુ અને ક્વાર્ટઝ ઘડિયાળ કરતાં સીઝિયમ ઘડિયાળની એક્યુરેસી ખૂબ જ સારી, અતિ સારી છે. એટલે જેની અંદર સીઝિયમ ક્રિસ્ટલ દોલનો કરે છે અને સમયનું પણ નિયમન કરે છે. હવે આની એક્યુરેસી ખૂબ વધુ છે, જેને આપણે ±1 × 10⁻13 કહી શકીએ. એટલે કે 10⁻13 ભાગ લઈએ તો એમાં માત્ર એક ભાગ સાથેની એક્યુરેસી ધરાવે છે. હવે આ સીઝિયમ ઘડિયાળ જે એક વર્ષમાં 3 માઇક્રોસેકન્ડથી વધુ આગળ કે પાછળ થઈ શકે નહીં. અને તમે જાણો છો કે માઇક્રોસેકન્ડ એટલે શું? 10⁻6 સેકન્ડ. એટલે એક સેકન્ડમાં 3 માઇક્રોસેકન્ડથી વધારે વધઘટ સીઝિયમ ઘડિયાળમાં થતી નથી. એટલે ખૂબ એક્યુરેસી ધરાવે છે. અને આવું ખૂબ જ એક્યુરેસી ધરાવતું ઘડિયાળ એટમિક ક્લોક આપણા ભારતમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, કે જેને ભારતીય પ્રમાણભૂત સમય કહેવાય, એ ભારતીય પ્રમાણભૂત સમય માટેનું ઘડિયાળ નવી દિલ્હી ખાતે NPL એટલે કે નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં રાખવામાં આવ્યું છે, જે ખૂબ જ એક્યુરેસીથી કામ કરે છે અને જેના આધારે ભારતના બધા જ ઘડિયાળો કામ કરે છે. અને આ ઘડિયાળ જે છે તે ઘડિયાળને ગ્રીનિચ ટાઈમ સાથે સંબંધ સાધવાનો રહે છે. અને એ ગ્રીનિચ ટાઈમ એટલે તમને ખ્યાલ છે કે આ ભારતનો ધારો કે નકશો છે, આ ભારત, તો એમાં ગ્રીનિચ ટાઈમ આપણી પાસે આ ગ્રીનિચ જે ટાઈમ જે રેખા છે તે જગ્યાએથી આપણે સંપૂર્ણ આખા વર્લ્ડનો ટાઈમ નક્કી કરવામાં આવે છે અને તે પરથી તેનાથી જેટલા દૂર કે નજીક તે પ્રમાણે એ ગ્રીનિચ ટાઈમથી ડિફરન્સ ટાઈમ જુદા જુદા દેશનો હોય છે. તમને ખ્યાલ છે કે ભારતમાં આ ટાઈમ ગ્રીનિચ ટાઈમ પ્લસ 5.5 કલાક એટલે કે આપણે લખતા હોઈએ છીએ GMT + 5:30. GMT + 5:30 ટાઈમને આપણે IST ટાઈમ તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે આપણે આખા વર્લ્ડ સાથે સમયનું ચક્ર એટલે કે એક સેકન્ડને આપણે વધુ એક્યુરેસી સાથે જાળવતા આવ્યા છીએ. અને આ રીતે આપણે સમયના માપનને ખૂબ જ સૂક્ષ્મ સ્તરે સમજી શકીએ. હવે મિત્રો, સમયને આપણે સેકન્ડ પ્રમાણમાં આપણા માટે ભલે વ્યવહારિક દ્રષ્ટિએ ખૂબ નાનો એકમ છે, પણ એનાથી ખૂબ જ નાનો એકમ જો સમયનો હોય તો તે છે 10⁻24. કયો તો કોઈ અતિ અસ્થાયી કણનો જીવનકાળ. કોઈ અતિ અસ્થાયી કણનો જીવનકાળ 10⁻24 હોય. અને સૌથી મોટો સમય કયો? તો વિશ્વનું આયુષ્ય, જેને આપણે 10⁻17 સેકન્ડ કહીએ. અને જો આ બંનેનો ગુણોત્તર આપણે લઈએ, લઈશું તો આ ગુણોત્તર આપણને લગભગ 10⁻41 મળે. હવે તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે અહીં આપણને મળતો અંક 10⁻41 છે. અને લંબાઈનો જ્યારે આપણે માપન કર્યું ત્યારે પણ આપણને આવો જ એક આંક મળ્યો હતો, 10⁻26 / 10⁻15 એટલે કે 10⁻41. અને દળનું માપન જ્યારે આપણે સમજ્યા હતા ત્યારે પણ આપણને 10⁻41 × 2 એટલે કે ⁻². એટલે કે આપણે અહીં તમે જોઈ શકો છો 10⁻41 જે આંક મળે છે તે આંક શું ખરેખર કોઈ સંજોગ છે કે પછી આકસ્મિક મળે છે? જો કે આ વસ્તુ હજી આપણા માટે મોટો પ્રશ્ન છે. તો મિત્રો, અહીં સમયના માપનને આપણે ખૂબ સરસ રીતે સમજી શક્યા. અને તમને ખ્યાલ છે કે સમયની કિંમત આપણા સંપૂર્ણ લાઈફમાં પણ ખૂબ મહત્ત્વની છે. કારણ કે આપણને એમ લાગે છે 1 સેકન્ડ, પણ 1 સેકન્ડ પણ ખૂબ મોટો સમય છે. મેં તમને વાત કરી ખૂબ નાનો સમય આપણે 10⁻24 સેકન્ડ તરીકે ઓળખીએ. તો આવી રીતે ખૂબ નાના સમયથી માંડીને અતિ મોટા 10⁻17 સમયને પણ જે આપણા સમગ્ર વિશ્વના આયુષ્ય તરીકે ઓળખાય છે તે આપણે સમજીએ. અને આ સિવાય બીજા કેટલાક જે સમય છે તે તમને નેક્સ્ટ જે સ્લાઇડ તમને બોર્ડ પર દેખાય તેના ઉપર બતાવેલા છે. હવે આપણે ઉદાહરણ 2.1ની રકમ જોઈએ.
નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. એ 1 ડિગ્રી, બી 1 મિનિટ, સી 1 સેકન્ડ. 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડનો ઉપયોગ કરો. તો સૌપ્રથમ આપણે એને જોઈએ. તો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન થાય. તો 1 ડિગ્રી બરાબર 2π ડિવાઈડ બાય 360 એટલે કે π/180 થશે. પાઈની જગ્યાએ 22 મૂકીશું તો આપણને જવાબ મળશે 1.745 × 10⁻² રેડિયન, જે આપણને જરૂરી જવાબ છે. હવે બી 1 મિનિટ, એક ઉપર એક ડેશ હોય તો તેને 1 મિનિટ વંચાય, એકચ્યુઅલી મિનિટ ઓફ આર્ક કહેવાય. હવે તે સમજીએ. આપણે જાણીએ છીએ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો 1 મિનિટ બરાબર શું કરવું પડશે? 1/60 કરવા પડશે. તો આપણે 1/60 કરીશું એટલે આપણે મિનિટને ડિગ્રીમાં ફેરવ્યા એટલે આપણને 0.0167 ડિગ્રી મળે. હવે ડિગ્રીને આપણે જો π/180 વડે ગુણાકાર કરીશું તો આપણને રેડિયન મળશે. તો આપણે આ રીતે ગુણાકાર ભાગાકાર કરીશું એટલે 0.000291 મળે. અને જો આપણે તેને સાયન્ટિફિક મેથડથી આપણે લખીશું, તમને ખ્યાલ છે કે આ 0.9ના બદલે 2 એક ડિજિટ પછી લખાશે. તો 2.91 ઇન્ટુ આ પોઈન્ટ છે તે 4 વખત આ તરફ ખસશે. એટલે કે કઈ તરફ ખસશે? જમણી બાજુ, એટલે 10⁻⁴. એટલે કે 2.91 ઇન્ટુ 10⁻⁴ રેડિયનમાં આપણને મળે. એટલે 1 મિનિટ બરાબર 2.91 10⁻⁴ રેડિયન આન્સર મળે. આ જ રીતે 1 સેકન્ડ ને રેડિયનમાં ફેરવીએ. 1 સેકન્ડ એટલે કે સેકન્ડ ઓફ આર્ક કહેવાય. હવે આપણે એ જાણીએ છીએ કે 1 સેકન્ડ ને રેડિયનમાં ફેરવો છે. તો સૌપ્રથમ મિનિટ અને સેકન્ડનો સમય સમજીએ. તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને તેનો સંબંધ આપણે હમણાં જ મેળવ્યો 2.91 10⁻⁴ રેડિયન. તો આપણે તેનો ઉપયોગ કરીએ તો 1 સેકન્ડ બરાબર 2.91 10⁻⁴ જો ડિવાઈડ બાય 60 કરી નાખીએ તો આપણને મિનિટમાંથી સેકન્ડમાં જઈ શકાય અને ડિવાઈડ બાય 60 કરીશું એટલે 4.85 × 10⁻⁶ રેડિયન મળશે. તો આપણને આ રીતે ત્રીજો સંબંધ મળે છે 1 સેકન્ડ. તો તમે જોઈ શકો છો કે 1 ડિગ્રીનો સંબંધ મળ્યો 1.745 10⁻² રેડિયન, મિનિટનો સંબંધ મળ્યો 2.91 10⁻⁴ રેડિયન અને સેકન્ડનો સંબંધ મળ્યો 4.85 × 10⁻⁶ રેડિયન. તો મિત્રો હવે આપણે ઉદાહરણ 2.2 જોઈએ કે જેની રકમ આપણને સ્ક્રીન પર દેખાય છે. તે પ્રમાણે એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. એટલે વ્યક્તિ છે ને મિનારાથી પોતાનું અંતર કેટલું છે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે. ઓ બિંદુ આપણને દેખાય છે આકૃતિમાં. ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં, એસીને લંબ એટલે એસી ઉપરની દિશા છે તો આપણે એસી લંબ એટલે આ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સીને નિહાળે છે. વસ્તુ ઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા બીઓ અને એઓ એકરૂપ બને છે. પરંતુ તે નોંધો કે સીની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી થીટા બરાબર 40 ડિગ્રી જેટલી ખસી છે. થીટાને આપણે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહીએ છીએ. તો વ્યક્તિના મૂળ સ્થાન એથી મિનારા સીનું અંતર નક્કી કરો. એટલે કે આપણને આકૃતિમાં જે દેખાય છે તે પ્રમાણે આપણે એસી અંતર શોધવાનું છે. એબી અંતર આપણને આપ્યું છે જે 100 મીટર છે અને આપણને આકૃતિમાં જે થીટા દેખાય છે તે 40 ડિગ્રી પણ આપ્યો છે. હવે આપણને આપેલી આકૃતિનો ઉપયોગ કરી અને આકૃતિને સમજવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ તો તમને જે આકૃતિ આપેલી છે તેને સમજીએ. તો આ આપણો મિનારો છે.
સી બિંદુ. આ વ્યક્તિ ઊભો છે તે એ બિંદુ છે. વ્યક્તિ જે ચાલે છે તે 100 મીટર આ તરફ ચાલે છે. વ્યક્તિ અહીં ઊભો છે, 100 મીટર ચાલીને તે બી સ્થાને જાય છે અને જે તેને વચ્ચે મધ્યમાન બિંદુ ઓ પાસે, એટલે ઓ વસ્તુ જે છે ખૂબ દૂર છે, તમને ખ્યાલ છે રકમમાં આપેલી છે, તો આ ઓ ખૂબ જ દૂર સ્થાને રહેલી વસ્તુ છે જેને આપણે ઓ પાસેની વસ્તુ કહીએ છીએ. અને આપણને આ ખૂણો જે છે તે થીટા આપ્યો છે. નેચરલી છે કે આ ખૂણો જો થીટા હોય તો આ પણ ખૂણો તેટલો જ થાય. જો કે આપણે આ ખૂણાનો ઉપયોગ કરીશું તો પણ ચાલશે. આ બંને ખૂણા થીટા સરખા થાય, જેનું મૂલ્ય 40 ડિગ્રી આપેલું છે. હવે આકૃતિ આપેલી છે, આપણને એસી અંતર શોધવાનું છે. સી જે છે તે મિનારો છે, ઓ છે તે ખૂબ દૂરની વસ્તુ છે. તો આકૃતિ પરથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે એ ઓ અને બી ઓ જે છે ખૂબ દૂરની વસ્તુ જે છે તે અંતર આપણને લગભગ સરખા મળે. પણ આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીએ અને એસી અંતર એટલે કે વ્યક્તિ જે ઊભી છે ત્યાંથી મિનારાનું અંતર શોધવાનું છે અને એ થી બી અંતર આપેલું છે. થીટા ખૂણો આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીતે 40 ડિગ્રી આપેલો છે. તો આ જ વસ્તુને આપણે ઉપયોગ કરીને, ભૂમિતિનો ઉપયોગ કરીને, જો આપણને જે ત્રિકોણ દેખાય છે એમાં આપણે ટેન થીટા લઈ તો ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે કે એ બી છેદમાં પાસેની બાજુ એટલે કે એસી મળે. હવે આપણે મિનારાની ઊંચાઈને એસી છે એટલે એસી શોધવાનું છે. તો એસી બરાબર એ બી અપોન ટેન થીટા. એ બી અંતર આપણી પાસે 100 આપેલું છે અને થીટાની કિંમત આપણને 40 ડિગ્રી આપેલી છે એટલે ટેન 40 ડિગ્રી. હવે મિત્રો ટેન 40 કઈ રીતે જોવાનું, તો તમને એ પણ જણાવી દઉં કે ટેન 40 આપણે લોગ બુકની અંદરથી નેચરલ ટેન્જન્ટ, લોગ બુક જે તમારે સાદું લોગ જે બુક હશે એ પણ ચાલે, એ લોગ બુકની અંદર નેચરલ ટેન્જન્ટનો વિભાગ કાઢવાનો. એ નેચરલ ટેન્જન્ટનો વિભાગ જે તમે કાઢો અને તમારી પાસે જો અત્યારે જ લોકબુક અવેલેબલ હોય તો તમે લોકબુક રાખો. હું તમને સમજાવી દઉં છું કે કઈ રીતે આપણે આ વસ્તુ જોવાની છે. તો સૌપ્રથમ નેચરલ ટેન્જન્ટ કાઢો. એ નેચરલ ટેન્જન્ટની અંદર ડિગ્રીની એક કોલમ હશે. એ ડિગ્રીની કોલમમાં ઉપરથી નીચે જોતા જાઓ તમને 40 ડિગ્રી મળશે. એ 40 ડિગ્રી મળે તે જગ્યાએ તમારે 40 ડિગ્રી મળે એ જગ્યાએ પહેલા જ ખાનામાં જે આપણે આપ્યું છે તે જ રીડિંગ જે આપ્યું છે, જે આપણને આપ્યું છે તે આપણો ટેન 40 ડિગ્રીનો આન્સર થશે, જેને 0.8391 અને આ બધા જ આંકડા પોઈન્ટ પછીના 4 ડિજિટમાં લખવાના રહેશે. બીજા કેટલાક મૂલ્ય ટેન 40 ડિગ્રી મિનિટ પાછળ આપેલી હોય તો આપણે કઈ રીતે જોવું એ જ્યારે આપણને આવશે ત્યારે આપણે એ પણ વધારે શીખીશું. આ સૌથી સરળ છે ટેન 40 ડિગ્રી. તો 100 ડિવાઈડ બાય આ કરીશું એટલે આપણને જે આન્સર મળે છે તે 119 મીટર મળે છે. એટલે કે મિનારાની ઊંચાઈ, આ મિનારો જે આપેલો છે ત્યાંથી આ વ્યક્તિનું અંતર તે 119 મીટર છે. તો આ રીતે આપણે આ ભૂમિતિની આ મેથડનો ઉપયોગ કરીને આપણે સમજી શકીએ છીએ કે મિનારાથી વ્યક્તિનું અંતર 119 મીટર છે. હવે આપણે એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ એટલે કે ઉદાહરણ 2.3 સમજીએ. સૌપ્રથમ આપણે જે તમને સ્ક્રીન પર રકમ દેખાય છે તે આપણે સમજીએ. પૃથ્વીના વ્યાસાંતે બિંદુઓ એ અને બી થી એક ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો તમે જોઈ શકો છો કે મિત્રો આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધવાનું છે. આ વસ્તુ આપણને શું કહેવા માંગે છે કે પૃથ્વી, ધારો કે આ આપણે પૃથ્વી છે
પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ એ અને બી, એટલે આ વ્યાસ થઈ ગયો પૃથ્વી. એ વ્યાસાંતે આવેલા બે બિંદુઓ એ અને બી પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે. ધારો કે આ ચંદ્ર છે, તો આ ચંદ્રનું અવલોકન કરતા આપણને બે અવલોકન દિશાઓ મળશે અને આ બે અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો જે આપ્યો છે તે થીટા છે. અને આ પૃથ્વીનો વ્યાસ એટલે કે બ્રેથ ઓફ ધ અર્થ બી વડે દર્શાવ્યો છે. અને દ્રષ્ટિ સ્થાનભેદની રીત વડે આપણે આ ડિસ્ટન્સ ડી વડે આપણે જાણીએ છીએ. તો મિત્રો આ થઈ ગયું કે પૃથ્વી પરના જે રકમમાં આપ્યું છે તે પ્રમાણે પૃથ્વી પરના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ એ અને બી પરથી આપણે ચંદ્રનું અવલોકન કરીએ છીએ. આ જ વસ્તુને હું તમને પ્રેક્ટિકલી મોડેલ દ્વારા સમજાવું તો ધારો કે આપણી પાસે પૃથ્વી છે, પૃથ્વીનો ગ્લોબ છે. આ પૃથ્વી જે આપણને દેખાય છે તે આ જ પ્રમાણે પૃથ્વી એના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ જે આપણને એ અને બી લઈ લઈએ. ચલો અહીંયા એ બિંદુ લઈ લઈએ છીએ, અહીંયા બી બિંદુ લઈ લઈએ છીએ. આવી રીતે એ અને બી બિંદુઓ લઈ લીધા. એ બે બિંદુઓ પરથી આપણે ચંદ્ર જે છે તે ધારો કે આ ચંદ્ર છે, તો એ અને બી બિંદુઓ પરથી ચંદ્રને અવલોકન કરીએ છીએ તો બે અવલોકન દિશા મળશે. અને ચંદ્ર પાસે આ ચંદ્ર પાસે આપણને એક ખૂણો રચાય છે જેને આપણે થીટા આપ્યો છે. જે થીટાનું મૂલ્ય આપણને આપ્યું છે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ. અને આપણે પૃથ્વીથી ચંદ્રનું અંતર શોધવું છે, એટલે કે આપણે કેપિટલ ડી શોધવું છે. તો સૌ પ્રથમ આ થીટા આપ્યો છે, ડી પણ આપ્યો છે, બ્રેથ ઓફ ધ અર્થ કેટલો આપ્યો છે, પૃથ્વીનો વ્યાસ આપ્યો છે. એટલે હવે આપણને આપ્યો છે 1.276 ઇન્ટુ 10⁻⁷ મીટર અને કેપિટલ ડી શોધવાનું છે. તો મિત્રો તમે જાણો છો કે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા આપણે સમજેલા છે કે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા શું છે કે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો આ નિયમ પ્રમાણે થીટા બરાબર ચાપ એટલે બી, ત્રિજ્યા એટલે કે આખી ખૂણો બરાબર ચાપ, આ ચાપ થશે એ બી છેદમાં આ ખૂણો અહીંયા રાખીને આપણે આ રીતે ચાપ થશે અને આ ત્રિજ્યા થશે છેદમાં ડી થશે. ડી શોધવાનો છે તો ડી બરાબર બી બાય થીટા. હવે બી આપણને મીટરમાં આપ્યો છે, થીટા આપણે ડિગ્રી અને મિનિટમાં આપ્યો છે, ચાલશે નહીં. એટલે આપણે થીટાને સૌ પ્રથમ રેડિયનમાં ફેરવવો પડશે. તો સૌ પ્રથમ આપણે થીટાને કઈ રીતે રેડિયનમાં ફેરવવો તે સમજ. બરાબર, બીને આપણે લખીએ છીએ બી બરાબર આપણને આપે છે 1.276 ઇન્ટુ 10⁻⁷ અને થીટાને આપણે રેડિયનમાં ફેરવીને પછી લખીશું. તો અહીં આપણે થીટાને રેડિયનમાં ફેરવી લઈએ. કઈ રીતે ફેરવવું? સૌ પ્રથમ તો આ જે આપ્યું છે 1 ડિગ્રી અને આને આપણે 54 જે મિનિટ છે તે 54 મિનિટને પણ આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરી નાખીએ તો વધુ સરળતા રહેશે. 54 મિનિટને આપણે 54 મિનિટ ભાગ્યા 60 કરી નાખીએ તો હવે આપણને ડિગ્રી થઈ ગયા. બંનેનો સરવાળો કરી નાખીએ તો આપણને આ ડિગ્રી છે, આ મિનિટ છે. કારણ કે ડિગ્રી અને મિનિટનો સરવાળો ન થાય પણ ડિગ્રી અને ડિગ્રીનો સરવાળો થાય. એટલે આ ડિગ્રી છે અને ડિગ્રીમાં ફેરવી દીધો, હવે સરવાળો થઈ શકશે. મિનિટે ડિગ્રી ફેરવા 60 વડે ભાગી નાખ્યા. તો જો આપણે આને આ કરીશું તો 1 ડિગ્રી વત્તા 0.9 ડિગ્રી એટલે કે 1.9 ડિગ્રી. હવે ડિગ્રીનું મિનિટ, હવે આપણી પાસે ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરવાનું આપણી પાસે સૂત્ર ડાયરેક્ટ છે કે 1.9 ઇન્ટુ પાઈ બાય 180 કરીશું તો ડાયરેક્ટ આપણને રેડિયન મળી ગયા. અને તમને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે જ પાઈની જગ્યાએ 22/7 22 અક્ષમાંશ મૂકશું તો જો આપણે આને સાદુરૂપ આપીશું તો આપણને થીટાની કંઈક ચોક્કસ કિંમત મળશે. અને આ થીટાની ચોક્કસ કિંમત 3.32 ઇન્ટુ 10⁻⁻² રેડિયન મળે. જો મિત્રો મેં અહીં થીટાને કઈ રીતે ફેરવ્યો એ તમે જુઓ. થીટાનો આન્સર જે છે તમે બીજી રીતે શોધશો તો પણ આટલો જ આવશે કે આપણે થીટાને આજે મેં મિનિટને શું કર્યું છે ડિગ્રીમાં ફેરવ્યું રૂપાંતરણ, તો જે સરળ મેથડ છે. અને બીજો આપણે જો ડાયરેક્ટ દાખલા તરીકે આપણને ડિગ્રી છે એને આપણે મિનિટમાં ફેરવીએ અને મિનિટની રેડિયનમાં વ્યાખ્યા આપેલી છે જે આપણે મેળવ્યું હતું પહેલાં જ ઉદાહરણમાં, તેનો ઉપયોગ કરીએ તો પણ આ જ આન્સર મળશે. ગમે તે રીતે આપણે કરી શકશું. હવે આપણે આ
સૂત્રનો ઉપયોગ કરી કિંમત મૂકીશું તો 3.32 × 10⁻². જો આપણે આનો ભાગાકાર કરીને આપણે મૂલ્ય મેળવીશું તો આપણને જે ડી મળે છે તે ડી બરાબર 3.84 × 10⁸ મીટર. એટલે આપણને ડી મળે છે 3.84 × 10⁸ મીટર. એટલે મિત્રો આ રીતે આપણે પૃથ્વીથી ચંદ્રનું અંતર, જે તમને ખ્યાલ છે કે અચળ નથી, સમયાંતરે થોડું થોડું બદલાતું રહે છે, પણ આપણને 3.84 × 10⁸ મીટર આપણને આપેલા ડેટા પ્રમાણેનું આપણું અંતર છે, જેને કિલોમીટરમાં પણ આપણે વિચારીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ 2.4 સમજીએ. જે રકમ તમને બોર્ડ પર દેખાય છે એ જ પ્રમાણે સૂર્યનો કોણીય વ્યાસનું માપ, એટલે કે આલ્ફા, સૂર્યના કોણીય વ્યાસને આલ્ફા કહેવાય. આલ્ફા બરાબર 1920 સેકન્ડ આપેલા છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી પણ આપેલું છે, 1.496 × 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? સૂર્યનો વ્યાસ આપણે એટલે કે સ્મોલ ડી શોધવાનો છે. હવે રકમને બરાબર વ્યવસ્થિત રીતે આપણે હજુ પણ સમજી લઈએ કે ધારો કે આપણો સૂર્ય છે, આપણી પૃથ્વી છે. આ પૃથ્વી પરના કોઈ એક સ્થળ ઓ પાસે આપણે ઊભા છે અને ત્યાંથી આપણે સૂર્યનો વ્યાસનું માપન કરવું છે. તો સૌ પ્રથમ અહીં જે રાખેલ આપણી પાસે ટેલિસ્કોપ છે તે ટેલિસ્કોપને સૂર્યના વ્યાસના કોઈ અંત બિંદુએ, એક વ્યાસાંતે આવેલા કોઈ એક બિંદુ કે જેને આપણે એ બિંદુ કહી દઈએ, વ્યાસાંતનું બીજું બિંદુ અને બી બિંદુ કહી. સૌ પ્રથમ ટેલિસ્કોપને આપણે એ બિંદુ પર ફોકસ કરીએ અને કોઈક રીડિંગ નોંધીએ. ત્યાર પછી આ ટેલિસ્કોપને શિફ્ટ કરીને બી બિંદુ પાસે લઈ જઈએ અને બી બિંદુ પાસે રીડિંગ લઈ. આ બંને બિંદુનો તફાવત કરીશું એટલે આપણને જે ખૂણો મળશે તે ખૂણાને તે સૂર્ય માટેનો, એટલે કે સૂર્યનો કોણીય વ્યાસ કહેવાય, જે આપણને આપ્યો છે 1920 સેકન્ડ. તમે સમજી શકો છો કે આ ખૂણો ખૂબ નાનો છે કારણ કે સૂર્ય ખૂબ દૂર છે, જેનું અંતર પણ આપણને આપ્યું છે 1.496 × 10⁻11 મીટર. જો કે આ અંતર પણ આપણે સરેરાશ અંતર તરીકે લઈએ છીએ. હવે આપણે આ ડી અંતર, જેને સૂર્યનો વ્યાસ કહીએ છીએ, તે શોધવો છે. તો હવે જે આખી મેં તમને પરિસ્થિતિ સમજાવી દીધી છે તે પ્રમાણે જો જોઈએ તો આપણે આ સૂત્રનો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો આલ્ફા બરાબર, તમને ખ્યાલ છે કે ચાપ છેદમાં ત્રિજ્યા એટલે ડી થશે. અને ડીને શોધવાનું છે તો ડી બરાબર આલ્ફા × ડી થશે. તો આલ્ફા બરાબર કેટલા છે? તો આપણી પાસે સૂત્ર આલ્ફાનું ઓલરેડી છે જ. કેટલા છે? 1920. પણ શું છે? 1920 સેકન્ડ. હવે તમને ખ્યાલ છે કે 1920 સેકન્ડ છે તે ચાલે નહીં. હવે સેકન્ડના બદલે આપણે તેને રેડિયનમાં કન્વર્ટ કરવા પડે, અને આપણે એની વ્યાખ્યા આપણે અગાઉ શીખી ગયા કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? તો 1 સેકન્ડ બરાબર 4.85 × 10⁻⁻6 રેડિયન. તો 1920 સેકન્ડ બરાબર આપણને આટલા મળે. 1920 × 4.85 × 10⁻6 સેકન્ડ આ આપણને આલ્ફા મળ્યો. હવે કેપિટલ ડી અંતર તો આપણને આપેલું છે, કેટલું છે? 1.496 × 10⁻11. હવે આ બંનેનો આપણે જો ગુણાકાર કરીશું તો આપણને જે આન્સર મળશે તે આન્સર આપણને કેટલો હશે? તો તમે જોઈ શકો છો કે 1.39 × 10⁹ મીટર. એટલે કે પૃથ્વી પરના, જેને આપણે આદિદેવ કહીએ છીએ, સૂર્યદેવ કહીએ છીએ, તેનો વ્યાસ, તેનો આખો વ્યાસ આપણને 1.39 × 10⁹ મીટર આપણે આ પહેલા અવલોકનો પરથી મેળવ્યો.